ભાવ વધારાની માંગ સાથે સુરતમાં રત્ન કલાકારોની હડતાળ યથાવત. HVK કંપનીને લેબર વિભાગે ફટકારી નોટિસ. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી HVK ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીમાં છેલ્લા કેટલાક સમયથી કામદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ફેક્ટરીમાં કાર્યરત 100 થી વધુ રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાળ ઘોષિત કરી છે. તેમનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા મહિનાઓથી સતત મહેનત છતાં તેમનું વેતન વધારવામાં આવતું નથી, જે કારણોસર તેમની જીવનશૈલી પર અસર પડી છે. આ મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર વિભાગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે લેબર વિભાગે ફેક્ટરી મેનેજમેન્ટ સામે પગલાં લેતા કારણદર્શક નોટિસ ફટકારી અને કંપની પાસે જવાબ માંગ્યો છે કે કેમ કામદારોની માંગણીઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. યુનિયનના આગેવાનોએ જણાવ્યું કે કંપની દ્વારા લાંબા સમયથી કામદારોને તનખ્વાહમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને કામદારોને પોતાની માંગ વ્યક્ત કરવા છતાં અવગણવામાં આવ્યા છે. તેથી આ પગલાં લેવામાં આવ્યા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, PF કમિશનર તેમજ માનવ અધિકાર આયોગ સમક્ષ પણ આ બાબતે અરજી કરવામાં આવી છે. કતારગામ ખાતે HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં 3 દિવસ પહેલાં રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા. ભાવ વધારો ખાલી 1.5 થી 2 રૂપિયાનો કરવામાં આવે એટલે રત્ન કલાકારો કામે બેસે એવી એની માંગણી હતી. પરંતુ માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે, માલિકોને વાત કરી છે, છતાં પણ માલિકો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. ગઈકાલે આ બાબતે અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. ગઈકાલે લેબર ડિપાર્ટમેન્ટ કંપનીની વિઝિટ કરવા ગયું હતું અને વિઝિટ દરમિયાન એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ માલિકના અક્કલ વલણના કારણે રત્ન કલાકારો અત્યારે હાલ હડતાલ ઉપર છે અને એનો ભાવ વધારો કરવામાં આવેલ નથી. તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટે એક નોટિસ આપેલ છે કે હીરા ઉદ્યોગની અંદર જે HVK ડાયમંડ કંપની છે એની અંદર મજૂર કાયદાનું પાલન થાય છે કે કેમ તેનો ખુલાસો કરો અને એના એવિડન્સ આપો. આ બાબતે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરી છે. આ બાબતે અમે માનવ અધિકાર આયોગની અંદર પણ ફરિયાદ કરી છે અને આ બાબતે અમે PF કમિશનરને હવે ફરિયાદ કરવાના